મુન્દ્રા તાલુકાના પતરી ગામની સીમમાં વૃદ્ધની હત્યાની ઘટનાએ પંથકમાં ચકચાર મચાવી છે. પ્રાથમિક માહિતી મુજબ કુંદરોળી ગામના અબ્દુલ્લા હુસેન પઠાણ બકાલાની ફેરી કરવા માટે નીકળ્યા હતા. ત્યારે 5 જેટલા શખ્સોએ તેમના પર હુમલો કર્યો હતો. હુમલામાં લોખંડના પાઇપ વડે ગંભીર ઇજાઓ પહોંચાડાતા તેમનું મોત નીપજ્યું હતું. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે મૃતકે અગાઉ ઘર પાસે વાહનો પાર્ક કરવા બાબતે ઠપકો આપ્યો હતો. આ બાબતની અદાવતમાં હુમલો કરવામાં આવ્યો હોવાની આશંકા વ્યક્ત થઈ રહી છે. આ બનાવ અંગે પ્રાગપર પોલીસ મથકે કુંદરોળી ગામના ઇમ્તિયાઝ કાસમ હાલેપોત્રા અને હરદીપસિંહ અજીતસિંહ સોઢા સામે હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો છે. જોકે મૃતકના પરિવારે હુમલામાં 5 જેટલા લોકો સામેલ હોવાનો આક્ષેપ કરી વધુ લોકો સંડોવાયેલા હોવાની આશંકા વ્યક્ત કરી છે. પરિવારે આક્ષેપ કર્યો છે કે પોલીસ અન્ય 3ના નામ દાખલ નથી કરતી. બનાવની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. મૃતદેહને પીએમ માટે ખસેડી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસે આરોપીઓની શોધખોળ શરૂ કરી છે તેમજ સમગ્ર ઘટનાના તમામ પાસાઓની તપાસ ચાલી રહી છે.